નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચાર પગનો આતંક। ઉપલેટાના ઢાંક ગામે જંગલી જાનવર દ્વારા વ્યક્તિ ઉપર કરાયો હુમલો। ઢાંક ગામેથી નિતેશભાઈ ધામી અને તેમના મિત્ર સરપંચ સંજયભાઈ લુણસિયા મેલડી માતાજીના દર્શને જતા હોય। નિતેશભાઈ ઉપર અને સરપંચ ઉપર કોઈ અજાણ્યા જંગલી જાનવર સરપંચના જણાવ્યા અનુસાર નાયડુ નામના જંગલી જાનવર દ્વારા હુમલો કરતા સરપંચને સામાન્ય ઈજા, જ્યારે નિતેશભાઈને ગંભીર ઈજાગ્રસ્ત। ઢાંક ગામના સરપંચ અને ઈજાગ્રસ્તના જણાવ્યા અનુસાર જંગલી શ્વાન જેવું નાયડુએ કર્યો હુમલો। ઈજાગ્રસ્તને ઉપલેટા કોટેજ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા। સ્થાનિકોએ વન વિભાગને કરી જાણ। વન વિભાગ દ્વારા ક્યુ જંગલ પ્રાણી હતું તે દિશામાં તપાસ હાથ ધરી। નીતેશભાઈ મોહનભાઈ ધામી, કયું ગામ? ઠાક। શું બનાવ બન્યો હતો? આ અમે મંદિરે દર્શન કરવા જતા હતા ને મેરડીમાંના, એ ત્યાંથી ગામમાંથી 2.5-3 કિલોમીટર થાય, તો ત્યાં મંદિર પાસે હજી તો પૂગ્યા નહીં થાય, આ દીપ ઓલા ઝરક નહીં નાયડા જેવા છે ને, એ સીધા સરપંચ પાસે હુમલો કર્યો। તે મેં ફડકારો માર્યો ને તો મારી બાજુ થોડી પીડા હતી, મેં પકડી રાખ્યું પોણી કલાક એને। ઓલા બધા આવ્યા માણસો દુનિયાના, પણ કોઈ છોડાવવા ના આવ્યા, બધા પીપર્યું એને લીમડાવે સડી ગયા। પછી શું થયું? પછી મેં એને ઉપાડી અને ત્યાં આ અવેડા હોય ને, અવેડા ત્યાં કુંડા, અવેડો ને કુંડો હે મોટો, તે ઉપાડીને એમાં નાખીને ધોળીને ભાગ્યો ને હું ઝાડવે ચડી ગયો। ક્યાં ક્યાં જગ્યાએ તમને બટકા ભરેલા? આ હાથમાં બટકો ભરેલો હે। પછી તમે આ બાબતની રજૂઆત ફોરેસ્ટ વાળાને કોઈ દી કરેલી? આ ફોરેસ્ટ વાળાને સરપંચે એને કરેલી છે કે આપણે કહેતા હોય ને કે ત્યાં અને આ હડકાયું આ છે ને, આ બટકા ભર્યા લગભગ હડકાયું જ હતું। 2-3 દી ત્યાં તો ઓલા કહેતા હતા માલધારીઓ ત્યાં આવે ને, એ કે હડકાયું છે, એ કે તો એ કે આજ બટકા ભરી ગયું છે, એ કે વિગત। મારું નામ સંજયભાઈ લુણસિયા, ઢાંક ગ્રામ પંચાયત સરપંચ। સરપંચ, શું બનાવ બન્યો હતો ને શું હતું કયો? અમે મારા મિત્ર માજી સરપંચ એમના દીકરા અમે ગામમાં બેઠેલા હતા। એમને કીધું હતું કે મારી માનતા એને રાખેલી હતી કે મેલેમાના મંદિરે આપણે જાય, તારી માનતા છે, આ 6 મહિના થયા હું સરપંચ થયો, એની માનતા હતી, અમે ત્યાં દર્શન કરવા જવાના હતા। તો દર્શન કરવા અમે ગયા તો ત્યાં અમારી ઉપર નાયડુ કહેવાય, બરાબર, એમને વાર કર્યો, મારી ઉપર જ કર્યો। મેં ગાડી ઊભી રાખી દીધી, એને અવાજ માર્યો કે ભાઈ પાછળ કંઈક જનાવર છે, એટલે મેં ઊભી રાખી દીધી ગાડી। પછી એને મારી ઉપર વાર કર્યો, મેં પથ્થર 2 હતા, જીવ જોખમમાં હતો, પથ્થર ઉપાડી અને મેં ઘા કર્યા, એમને લાગ્યા નહીં। તો પછી આમ વયા ગયા, એની બાજુ ગયા, પછી એમને પકડી અને જોખમમાં એનો જીવ હતો, એને કાન પકડી લીધા, એની ઉપર વાર કર્યો। નાયડા જેવું જનાવર હતું, 4 હતા, 2 નાયડા અને 2 દીપડા। દીપડા તો અવારનવાર આમ નીકળી ગયા, પણ નાયડા હતા એને પકડી રાખ્યા। એટલે એક નાયડું ભાગી ગયું, એટલે મને કે તું આને મારી પથ્થર, એટલે મારી બીપી લો થઈ ગઈ, હું ત્યાંથી ભાગી છૂટ્યો। મેં એને કીધું મેં તું પકડી રાખ, હું હમણાં હે ને બાજુમાં માકેશ્વર નેસ છે રબારીનો, ત્યાં જાઉં અને 4-5 જણાને બોલાવી આવું। તો ત્યાંથી હું 4-5 જણા બોલાવી આવ્યો, એ લોકોને બોલાવી આવ્યો, રસ્તામાં 4-5 જણા રબારીના હતા, એને મેં કીધું મેં તો આ રીતે બનાવ બન્યો છે, તમે જાઓ કીધું, હું આવું 4-5 જણા અને કાંઈક હથિયાર લઈને આપણે લાકડી કે એવું કોઈ વસ્તુ લઈને આવી અને આનો જીવ આપણે બચાવીએ। તો એ લોકો ત્યાં ગયા તો એ લીમડામાં ચડી ગયા। તો પછી અમે 4-5 જણા બીજા હોઈ ગયા માકેશ્વર નેસમાં, તો એ હતા તો એ ચડી ગયા, તો હું હતો તો મને મારો જીવ વાલો હતો, મારી બીપી લો થઈ ગઈ, એટલે મારો જીવ મને કે તું બચાવી મને, તો મારો જીવ એ હેલો નહીં, તો હું એ લીમડામાં ચડી ગયો। સરપંચ, આ બાબતની રજૂઆત વારંવાર બનતું હોય આવું, આ બાબતની રજૂઆત તમે કોઈ કરેલી ફોરેસ્ટર વાળાને? ના, મેં કરેલી છે। ફોરેસ્ટરમાં આપણે બારિયા સાહેબ છે, એમને અવારનવાર મેં ફોન નહીં કર્યો તો 4 થી 5 ફેરે રૂબરૂ આપણે હું મુલાકાત કરી આવ્યો છું। પછી આપણે એના કર્મચારી બીજા હતા, એમને પણ રજૂઆત કરેલી છે। મને ગામમાંથી અવારનવાર સરપંચ છું, મને ગામમાંથી અવારનવાર ઘણા એવા ફોરેસ્ટ અધિકારી દ્વારા શું કાર્યવાહી કરાય? કોઈ પણ નહીં સાહેબ। તો તમારી શું માંગ છે? માંગ તો હવે આમાં શું, જીવ જોખમમાં છે, માકેશ્વર નેસ છે, ત્યાં નાના બચ્ચા છે, દીકરીઓ બહેનું બધા રસ્તામાંથી અવારનવાર જાય છે। અત્યારે ત્યાં કેટલી બહેનું પોલીસ દળ આપણે આવે છે તો દોડવા આવતી હતી, તો એ લોકો ત્યાં દોડવા જતા, તો મેં એને કીધું બેન દીપડા કે ઝરખ એવું કોઈ વસ્તુ છે તો તમે કીધું તમારો જીવ બચાવો, તો એ બહેનું મારી હતી, એ હળી કાઢીને ભાગી ગયું। અમારી બાઇકની હારે એ અમારી હારે હોતી, તો અમારે હવે કોને રજૂઆત કરવા જાવી? ફોરેસ્ટ દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવતી? મેં એને રજૂઆત કરી તો સાહેબ આમાં તો એવું હોય
કે આપણે રજૂઆત કરી તેને એમ કીધું કે આપણે 1 દિવસ પિંજરું રાખવાનું હોય, 1.5 દિવસ રાખવાનું હોય. ગામ તરીકે મને ઘણા એવા ખેડૂતો રજૂઆત કરી હતી કે ભાઈ આપણે અહીંયા પિંજરું મેલાવો, દીપડા આવે છે, ઘણા એવા જનાવર આવે છે, પણ આપને કોઈ જાતનો સાથ સહકાર મળ્યો નથી. આ તાલુકાના આરએફઓ દ્વારા જો કામગીરી ન કરાતી હોય તો તમે ઉપર ક્યાંય રજૂઆત કરેલી? જરૂર પડે તો સાહેબ આપણે બધું કરશું, બરોબર. જિલ્લામાં જાશું, ગાંધીનગર જાશું, અને જરૂર પડે તો વન ક્ષેત્રો આપણે ત્યાગ કરી દેશું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें